ધોરણ 11 સંસ્કૃત પુથુચરિતમ. સંપૂર્ણ ભાષાંતર એકદમ સરળ અને સહેલી રીતે. હું મુકેશ અડાણિયા સર. ચાલો આપણે ધોરણ 11નું સંસ્કૃતનું ગુજરાતી ભાષાંતર જોઈએ. સ્વયંભૂ મનોવંશ અંગ નામક રાજા અભવત. સ્વયંભૂ મનુવંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. સહ દયાલુ ધર્મનિરતર ચ આસી. તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. તસ્ય વેન નામક પુત્ર સમભવત. તેને વેન નામનો પુત્ર થયો. સહ ક્રૂર અધર્મ નિરતર ચ આસી. તે ક્રૂર અને અધર્મમાં રચ્યો પચ્યો રહેતો હતો. તેન યજ્ઞદાનાદિ સત્કર્માણાની નિષિદ્ધાની. તેણે યજ્ઞ દાન વગેરે જેવા સત્કર્મોને બંધ કરાવી દીધા. દુર્જના સત્કારિતા સજ્જના ચ દુષ્કારિતા. તેણે દુર્જનોનો સત્કાર કર્યો અને સજ્જનોને દૂર કર્યા અથવા દુઃખી કર્યા. ફલત ચોરાદીનામ પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તતા. પરિણામે બધે ચોરી વગેરેની પ્રવૃત્તિઓ વધી ગઈ. સજ્જનાનામ ધનમ ધાન્યમ ચ દુર્જનને પરિહત્યમ. સજ્જનોનું ધન અને ધાન્યને દુર્જનોએ લૂંટી લીધું. યજ્ઞ કર્મ અભાવે દુર્ભિક્ષા પ્રાકૃત. યજ્ઞ કાર્યોના અભાવે દુષ્કાળ પડ્યો. ભૂતલ યજ્ઞ રહિતમ નિર્ધનમ ચ સજ્જાત. પૃથ્વી યજ્ઞ અને દાન રહિત તેમજ અધર્મી થઈ ગઈ. ફકરો બીજો. દુર્વ્યવસ્થાસ્યાઃ પ્રજારક્ષણાર્થાય મુનય પ્રવૃત્તા. આ દુર્વ્યવસ્થાને કારણે પ્રજાના રક્ષણ માટે ઋષિઓ આગળ આવ્યા. તે વેન દંડિત મારિત ચ. તેમણે વેનને દંડ આપ્યો અને મારી નાખ્યો. તદ અનંતરમ ઋષયઃ તસ્ય પુથુ નામકં પુત્ર રાજ્યાસને પ્રસ્થાપિતવંતઃ. ત્યારબાદ ઋષિઓએ તેના પુત્ર પુથુ નામના પુત્રને રાજગાદી પર બેસાડ્યો. ત્યારબાદ ઋષિઓએ તેના પુથુ નામના પુત્રને રાજગાદી ઉપર બેસાડ્યો. પુથુ દયાલુ ધાર્મિક ચ આસીત. પુથુ દયાળુ અને ધાર્મિક હતો. વેનસ્ય શાસને પીડિતાઃ પ્રજા અભિષેકિતમ. ધાર્મિક પુથુ ઉપસ્થિતો. રાજ્યાભિષેક પામેલા તે ધાર્મિક પુથુ પાસે જઈને પ્રાર્થના કરી. એટલે વેનના શાસનમાં પીડિત થયેલી પ્રજાએ રાજ્યાભિષેક થયેલા તે ધાર્મિક પુથુ પાસે જઈને પ્રાર્થના કરી. સુધાદયા
प्रजायाः परिपालनाय धान्यम् अपेक्षितम् आसीत्। ભૂખે પીડાતી પ્રજાના પાલન પોષણ માટે અન્નની જરૂર હતી. ભૂતલમ યજ્ઞદાન રહિતમ નિધર્મ ચ આસીત. પૃથ્વી યજ્ઞ અને દાન વગરની અને અધર્મી બની ગઈ હતી. ત્વમ તાદૃશમ ભૂતલમ દૃષ્ટવા પૃથુત્વમ દુગ્ધમુક્ત ઉદ્ધત અભવત. તેવી પૃથ્વીને જોઈને પૃથુ તેને બાળવા તૈયાર થાય છે. તત ઇયં ભૂગો રૂપમ સ્થાનમ પલાયિતુમ ઔદ્ધતા. ત્યારે આ પૃથ્વી ગાયનું રૂપ લઈને ભાગવા તૈયાર થઈ. પૃથુ તસ્યા પૃષ્ઠતઃ અનુગત. પૃથુ તેની પાછળ ગયો. અંતે એકદેશતરે સ્થિત્વા કિમ કરોમીતિ ભૂમિ અબ્રવીતઃ. અંતે એક જગ્યાએ ઊભી રહીને ભૂમિ બોલી, હું શું કરું? પૃથુ અપી સ્થાપરેશ્ચ ઇચ્છિત દેહી ઇતિ તામ બ્રવીતમ. પૃથુએ તેને કહ્યું, સ્થિર અને અસ્થિર સૃષ્ટિને જે જોઈએ તે તું આપ. તામ ગોરૂપા સ્થિતા ભૂમિમ પૃથુ દોહમ. પૃથુની આ વાત સાંભળીને તે ત્યાં જ ઊભી રહી ગઈ. અસ્મિન દોહન કર્મણિ અનુરૂપમ દુગ્ધમ પ્રાપ્તમ. ગાયનું રૂપ ધારણ કરીને સ્થિર એવી તે ભૂમિને પૃથુએ દોઈ. આ દોહન ક્રિયામાં તેને અનુકૂળ દૂધ પ્રાપ્ત થયું. તેન અન્નેન પૃથુના પ્રજા સંરક્ષિતા અનુજીવંત ચ. તે અનાજ વડે પૃથુએ પ્રજાનું રક્ષણ કર્યું અને તેમને જીવનદાન આપ્યું. સંસ્કૃત ફકરા 3. એવં પ્રકરણેન પૃથુચરિતેન પુરાણેષુ વર્ણિતો અસ્તિ. આ પ્રકારે પૃથુચરિત પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે. વસ્તુત દુગ્ધરેખ રૂપકમ અસ્તિ. વાસ્તવમાં એક રૂપક છે. તદ અનુસાર રાજા ગોપાલ. તે અનુસાર રાજા ગોવાળ છે. ભૂતલમ ગો પૃથ્વી ગાય છે. દોહનમ કૃષિ કર્મ. દોહવાની ક્રિયા એ ખેતી કામ છે. દુગ્ધમ ચ અન્નમ ચ અસ્તિ. અને દૂધ અને અનાજ છે. અર્થાત પૂર્વપમ ગોપાલમ ભૂતલમ ગાવમ કૃષિ કર્મમ દુહોમ. ગોરૂપી રાજાએ પૃથ્વીરૂપી ગાયને ખેતીકામ કરતા દ્વારા દોહી. આ દોહવાની ક્રિયામાં તેને અનુકૂળ દૂધ એટલે કે અનાજ પ્રાપ્ત થયું. અસ્ય રૂપકસ્ય સંદેશ. આ રૂપકનો સંદેશ છે. આ રૂપકનો આ સંદેશ છે. યથા ગોપાલ સ્વકીયામ પાલિતયતિ. તથા ગોપાલ સ્વકીયામ
અહીં આપણે ફકરા નંબર 4નું ભાષાંતર કરીએ. અન્ય રૂપકસ્ય સંદેશ, અસ્ય રૂપકસ્ય સંદેશ, ત્યાંથી યથા ગોપાલ સ્વકીયામ ગામ પ્રેણ્યા પરિપાલયતી. જેમ ગોવાળ પોતાની ગાયને પ્રેમથી પાલન કરે છે. પરિપાલતામ તામ ગામ અસો પ્રાપ્ત સાયમ ચ ઇતિ નિયત કાલમ નિયત પરિમાણમ ચ દોગ્ધિ. પાળેલી તે ગાય તે રાજી થઈને ચોક્કસ સમયે અને ચોક્કસ પ્રમાણમાં દોહે છે. તથા રાજા આપી સ્વકીય ભૂતલ પ્રેમણામ પરિપાલેતી. તેમ રાજાએ પણ પોતાની ધરતીનું પ્રેમથી પાલન કરવું જોઈએ. પરિપાલમ ચ ભૂતલમ અસો શરદ વર્ષાન ચ ઇતિ. પાળેલી તે ધરતીને શરદ ઋતુ અને વર્ષા ઋતુમાં ચોક્કસ સમયે, નિયત કાલમ ચોક્કસ સમયે, નિયત પરિણામેન દોગ્ધ્યતમ પ્રમાણમાં દોહવી જોઈએ. એમ કૃષિ કર્મ પ્રવૃત્તા, એવી જ રીતે ખેતી કામમાં જોડાયેલી પ્રજા આપી ભૂતલમ, પ્રજાએ પણ ધરતીને સદૈવ પ્રમણા પરિપાલયતું, હંમેશા પ્રેમથી ધરતીનું જતન કરવું જોઈએ. નિયત પરિણામ ચ દુગ્ધમ ઇતિ. અને નિયત પ્રમાણમાં, ચોક્કસ પ્રમાણમાં પાળેલી આ ધરતીને ચોક્કસ સમય અને ચોક્કસ પ્રમાણમાં ફળ આપે છે, એવું શ્રેષ્ઠ વચન છે. વરોહી એટલે કે શ્રેષ્ઠ વચન, યતોહી એવું શ્રેષ્ઠ વચન છે. છેલ્લો એક ફકરો છે સંસ્કૃતમાં. બહુ ધાન્યો પ્રવૃત્તો અયમ જનો લોલુપમાનસઃ ન ચેત્ય ભૂતલમ રક્ષેત હાનિરેવ ભવિષ્યતિ. સસ્યમ કૃષિ ચ ગોરક્ષ્યમ સર્વ એવ વણિજ્યપથ ભૂતલે અરક્ષિતેઃ નિત્યમ નસ્ય તેવ ચ સંશય. ઘણા ધાન્યોને પેદા કરનારી આ પૃથ્વી લોભી મનુષ્ય જો પૃથ્વીનું રક્ષણ નહીં કરે તો તેની હાનિ જ થશે. ધાન્ય ખેતી, ગોપાલન અને તમામ પ્રકારના વેપાર જો પૃથ્વીનું રક્ષણ ન કરવામાં આવે તો હંમેશા નાશ પામે છે, તેમાં કોઈ શંકા નથી. અહીં આપણે પાઠ નંબર 11 પૃથુચરિતનું ભાષાંતર પૂર્ણ કરીએ છીએ. આગળ આપણે પાઠ નંબર 12 કિંતો કુટિલતઃ નું આગલા વિડીયોની અંદર ભાષાંતર આગલા વિડીયોમાં લાવશું. જોવાનું ચોક્કસ ભૂલતા નહીં. તો તમને વિડીયો સારો લાગે તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. લાઈક કરી, કોમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.